સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં નોટરી તરીકે પસંદગી પામેલા 1500થી વધુ એડવોકેટને પ્રમાણપત્રનો એનાયત કર્યો હતો। આ પ્રસંગે રાજ્યમાં કાયદાકીય પ્રક્રિયાને ડિજિટલ બનાવવા તરફનું મોટું પગલું ભરતા નોટરી પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યો છે, જેના થકી તબક્કાવાર ઈ નોટરી સિસ્ટમ વિકાસનો પ્રારંભ કરાયો છે। આ મહત્વપૂર્ણ અવસરે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બાર કાઉન્સિલને ₹28 કરોડની સહાય પણ અર્પણ કરવામાં આવી હતી। નાયબ સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરકાર રાજ્યનો નોટરી ક્વોટા વધારીને 6000 કર્યો છે। આ સમગ્ર કાર્યક્રમ વકીલોની કારકિર્દીમાં નવા યુગનો પ્રારંભ કરનાર અને કાયદાકીય પ્રક્રિયાનું વધુ પારદર્શક બનાવનાર સાબિત થાય છે। અને 1500 એ રાજ્ય સરકારે રાજ્યના વકીલોને નોટરી બનાવ્યા છે। હું સમગ્ર ગુજરાતના વકીલો વતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વતી આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને કેન્દ્રના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું કે 9500 વકીલોને નોટરી બનાવ્યા છે। અને આજે જ એક બીજી જાહેરાત થઈ છે કે હજુ 3000 જેટલા વકીલોને એ ગુજરાતમાં નોટરી બનાવશે। આ નોટરી બનવાના કારણે ગામડાના